અમરેલી તાલુકાના વકિયા ગામમાં દીપડાના આતંકથી લોકો ભયભીત છે. તો 3 દિવસ પહેલા મુકેશભાઈ નાનુભાઈ કુકવા પર દીપડાએ હુમલો કર્યો હતો. તો ગંભીર ઇજાનો કારણે તેમને પ્રથમ અમરેલી અને પછી રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો ગામના સરપંચ નૈનાબેને વન વિભાગની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ દીપડો દિવસે ગામમાં આટા મારે છે, પરંતુ વન વિભાગના કર્મચારીઓ દીપડા જતા રહ્યા પછી જ આવે છે. તેમણે દીપડાને તાત્કાલિક પકડીને અન્યત્ર ખસેડવાની માંગ કરી છે. તો સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પીડિત પરિવારોની મુલાકાત લીધી અને વન વિભાગને ફોન કરીને દીપડાને પકડવાની સૂચના આપી હતી. વન વિભાગે વધુ પાંજરા મૂકીને દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે. તો વાકિયા, બાબાપુર અને તરોડા સહિતના આસપાસના ગામોમાં દીપડા અને સિંહની અવરજવર વધી છે. ગ્રામજનોના વન વિભાગ દ્વારા પૂરતું પેટ્રોલિંગ ન થવાથી નારાજ છે. તેઓ પેટ્રોલિંગ વધારીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.